હાલમાં રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. અનેક કેન્દ્રો પર ખરીદી સુચારુ રીતે થઈ રહી છે. જો કે કેટલીક જગ્યાએ નાની મોટી ફરિયાદો પણ ઉઠી છે. છતાં પણ મહદ અંશે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા સંતોષજનક રીતે આગળ વધી રહી છે. પરંતુ બીજી તરફ હજુ સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં જ ખેડૂતોમાં નારાજગી છે. સીસીઆઈ કેન્દ્રોના પણ ઠેકાણા નથી. ત્યારે કિસાન સંઘે મોટી માંગ કરી છે. શું માંગ થઈ રહી છે, શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ધમધમી રહી છે. પરંતુ કપાસના ખેડૂતો હજુ પણ ટેકાના ભાવની રાહ જોઈને બેઠા છે. 1 નવેમ્બરથી શરૂ થવાની હતી ખરીદી, પરંતુ 13 દિવસ જેટલો સમય વીતવા આવ્યો છતાં પણ સીસીઆઈના કેન્દ્રોના તાળા ખુલ્યા જ નથી. સીસીઆઈના કેન્દ્રો રાજ્યની અંદર દરેક તાલુકાની અંદર 2 કેન્દ્રો ખોલવામાં આવે, તેમજ સીસીઆઈ પણ કપાસની ખરીદી વખતે હેરાજીની અંદર ભાગ લે માર્કેટ યાર્ડોની, પરંતુ હજુ સુધી એનું અમલીકરણ થયું નથી. ક્યાંક સરકારના મંત્રીશ્રીઓ બદલાયા છે, એટલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જે કંઈ પણ આપણા રાજ્યના મંત્રીના અંડરમાં આવતું હોય એને ધ્યાને રાખી અને આગામી સમયની અંદર જ્યારે કપાસનો ભાવ એમએસપીથી નીચે ચાલી રહ્યો છે તો સીસીઆઈના કેન્દ્રો બાબતે પણ સરકાર ચિંતા કરે, જેથી ખેડૂત બજારની અંદર લૂંટાતો બંધ થાય. ભારત સરકારે કપાસ માટે ટેકાનો ભાવ જાહેર કર્યો છે. 8,060 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 1,612 રૂપિયા પ્રતિમાણ. પરંતુ હાલ બજાર ભાવ માત્ર 7,000 થી 7,300 રૂપિયા સુધી ક્વિન્ટલ છે. એટલે દરેક ક્વિન્ટલે 800 થી 1,000 રૂપિયા સુધીનું નુકસાન ખેડૂતોને જાય છે. સરકારે નોંધણી તો શરૂ કરી છે. લાખો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પણ ખરીદી ક્યારે શરૂ થશે? ખાનગી વેપારીઓ આ તકનો લાભ લઈ રહ્યા છે અને નીચા ભાવે કપાસ ઉપાડી રહ્યા છે. ભારતીય કિસાન સંઘે સરકારને ચીમકી આપી છે કે જો સીસીઆઈ કેન્દ્રો શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરાશે. એમએસપીથી ખરીદી સીસીઆઈના કેન્દ્રો દ્વારા કાપડ મંત્રાલય અંતર્ગત થતી હોય છે, પરંતુ ગુજરાતની અંદર આ કયા મંત્રીના અંડરમાં આવે છે એ સ્પષ્ટ થતું નથી. ગત સરકારની અંદર કૃષિ મંત્રી રાઘવજીભાઈ જોડે વાતચીત કરી અને આપણે ભારતીય કિસાન સંઘ અને અન્ય ધારાસભ્યો મને મહેશભાઈ કસવાલા અને અન્ય ધારાસભ્યો સાથે બેઠક કરી અને નક્કી કર્યું હતું કે સીસીઆઈના કેન્દ્રો રાજ્યની અંદર દરેક તાલુકાની અંદર 2 કેન્દ્રો ખોલવામાં આવે. પ્રશ્ન એ છે કે ગુજરાત જેવા કપાસ ઉત્પાદક રાજ્યમાં ખેડૂતોને ટેકાનો ભાવ ક્યારે મળશે? કપાસના ખેડૂતોની આક્રોશ વધી રહ્યો છે, ત્યારે હવે સરકાર ક્યારે જાગશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.